એક વખતની વાત છે। એક ગરીબ શિકારી હતો। તે જંગલમાં રહેતો અને દરરોજ જંગલી પક્ષીઓ તથા પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। એક દિવસ એ સવારે જંગલમાં નીકળ્યો, પણ સાંજ સુધી એને કોઈ શિકાર મળ્યો નહીં। આખો દિવસ ફરતા ફરતા એ ખૂબ થાકી ગયો। હવે એમાં ચાલવાની પણ શક્તિ ન હતી રહી। થાકી અને કંટાળીને એ એક ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગયો। એ સૂતો હતો ત્યારે એની નજર ચારે તરફ ફરી। એ વિચારતો હતો કે કદાચ ક્યાંકથી કોઈ પક્ષી દેખાઈ જાય। એ જ સમયે એની નજર ઉપરની ડાળ પર બેઠેલા એક નાનકડા સોનાની જેમ ચળકતા પક્ષી પર પડી। દેખાવમાં તો એ સામાન્ય કાબર જેટલું નાનકડું હતું, પણ એનું સૌંદર્ય અનોખું હતું। અચાનક એ પક્ષી ચરક્યું અને એ ચરક સીધી શિકારીના પગ પાસે પડી અને તે ચરક તરત જ સોનું બની ગઈ। શિકારીએ ચરક ઉઠાવીને જોયું તો આશ્ચર્યથી તેની આંખો ફાટી ગઈ। એ ચરક ખરેખર સોનાની બની ગઈ હતી। શિકારી મનમાં બોલ્યો, જો હું આ પક્ષીને પકડી લઉં તો મારી ગરીબી દૂર થઈ જશે। એણે તરત જ પેલો સોનાનો ટુકડો સાચવીને લઈ લીધો અને ઝડપથી એ પક્ષી પર જાળ ફેંકી દીધી। નસીબ યોગે પંખી જાળમાં ફસાઈ ગયું। શિકારી એ પંખીને લઈને ઘરે આવ્યો, એને પિંજરામાં પૂર્યું અને પછી સોનાનો ટુકડો લઈને શહેરના સોની પાસે ગયો। સોનીએ ટુકડો જોઈને કહ્યું, આ તો ચોખ્ખું સોનું છે, અને એણે સોનાના બદલામાં શિકારીને સારી રકમ આપી। શિકારી ખુશીથી ઝૂમી ઉઠ્યો। એ પૈસામાંથી એના કુટુંબે તે દિવસ પેટ ભરીને ખાધું, છતાં ઘણા પૈસા વધ્યા। હવે શિકારીને વિચાર આવ્યો કે જો હું રોજ રોજ સોનું વેચવા જઈશ તો બધાને મારા પર શંકા પડશે અને હું અભણ માણસ રાજના માણસોના હાથમાં ફસાઈ જઈશ। તેઓ માનશે કે મેં ક્યાંકથી મોટી ચોરી કરી છે, કારણ કે આ પક્ષીની ચરક સોનાની છે એવું કોઈ માનશે નહીં અને રાજા મને કાળકોટડીમાં પૂરી દેશે। કોઈને પક્ષી બતાવીશ તો તે બળજબરીથી મારી પાસેથી પક્ષી લઈ લેશે। એના કરતાં હું મારી જાતે જ રાજાને આ પક્ષી ભેટ આપું, એટલે રાજા મારા પર ખુશ થશે અને મને મોટું ઇનામ આપશે। બીજા દિવસે શિકારી રાજાના દરબારમાં પહોંચ્યો। એણે રાજાને નમન કરીને કહ્યું, હે મહારાજ, આ પક્ષીની ચરક સોનાની બની જાય છે। આ અદ્ભુત પક્ષી હું તમારા ચરણે ભેટ રૂપે અર્પણ કરું છું। દરબારમાં સૌ આશ્ચર્યમાં પડી ગયા। રાજાએ પિંજરું હાથમાં લઈને પક્ષીને ધ્યાનથી જોયું। ત્યાં જ રાજાનો મંત્રી બોલ્યો, મહારાજ, આ માણસ તમને છેતરવા આવ્યો લાગે છે। પક્ષીની ચરક કદી સોનાની બનતી હશે? એને એમ કે આવું એકાદ પક્ષી મહારાજને ભેટ ધરી આવું એટલે મહારાજ મોટું ઇનામ આપશે। શિકારીએ તરત જ કહ્યું, ના મહારાજ, હું સાચું બોલું છું। એ ચરક ત્યારે જ તમે તેની પરીક્ષા કરજો। પણ મંત્રી પોતાની વાત વારંવાર કરવા લાગ્યો। ઈર્ષાળુ મંત્રી ઈચ્છતો નહોતો કે રાજા આ ગરીબ શિકારીને ઇનામ આપે। રાજા પણ મંત્રીની વાતમાં આવી ગયા। તેથી રાજાએ પિંજરામાંથી પક્ષીને બહાર કાઢીને ઉડાડી દીધું। પક્ષી સીધું જઈને દરબારમાં લટકેલા ઝુમ્મર પર બેઠું અને ચરક્યું। બધાએ આતુરતાથી તેની ચરક પર નજર ઠેરવી અને બધા સ્તબ્ધ બની ગયા। એ ચરક ખરેખર સોનાની બની ગઈ હતી। રાજાએ ઉત્સુકતાથી ઊભા થઈને એ ચરક હાથમાં લીધી। એ તો ખરા સોનાનો ટુકડો હતો। ત્યાં જ પક્ષી બોલ્યું, હે રાજન, હું આ સોનાની ચરક બતાવવાની હોશિયારી મારવામાં આ શિકારીની જાળમાં ફસાયો, એટલે હું મૂરખ, અને તે ધીરજ ન રાખી મંત્રીના કહેવાથી મને ઉડાડી મૂક્યું, એટલે તું પણ મૂરખ। આટલું કહીને પક્ષી ઉડી ગયું અને જરા વારમાં તો દેખાતું બંધ થઈ ગયું। પક્ષીને છોડી મૂકવા બદલ રાજાને ઘણો પછતાવો થયો, છતાં તેણે શિકારીને મોટું ઇનામ આપ્યું। મંત્રીને એટલી શરમ આવી કે માથું ઊંચું પણ કરી શક્યો નહીં। આ વાર્તા આપણને જીવનમાં ધીરજનું મહત્વ સમજાવે છે। દરેક કાર્યમાં ધીરજ રાખવી અત્યંત આવશ્યક છે, કારણ કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ઘણીવાર પછતાવાનું કારણ બની જાય છે, જેમ રાજાએ ઉતાવળે નિર્ણય લીધો અને એના કારણે એ અદ્ભુત પક્ષી ગુમાવી બેઠા। તમને અમારી આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશનની ઘંટડી પર ક્લિક કરી દેજો।